જામનગર જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને કામગીરી અને પ્રચાર પ્રસાર અંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી અધિકારી શ્રી તથા નાયબ ચૂંટણી અધિકારી શ્રી જીલ પટેલ દ્વારા પ્રેસ મીડિયાના મિત્રોને માહિતી આપવામાં આવી હતી। અહેવાલ પરાક્રમસિંહ રાણા। हाँ, अपना ज्यां जामनगर जिल्ला में पार्लामेंटरी इलेक्शन आखा देश में पोल शेड्यूल जाहिर थई गयुं छे अने आपड़ा जिल्ला में पण ए कार्यक्रम एनो लागू थई गयो छे। 12મી एप्रिल आपणो नोटिफिकेशन डेट ऑफ नोटिफिकेशन है और 7મી मे આપણો ડેટ ઓફ પોલ છે। આપણે તો આજથી જ જાહેરાત કરી ત્યારથી જ આપણા સમગ્ર દેશમાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને આજથી જ અમારી ટીમ અને અમારા આચારસંહિતા નોડલ અધિકારીશ્રીઓ એ અમલ કરવાનું એનું શરૂ કરી દેશે અને ચૂંટણીમાં તમામ તૈયારીઓ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા અમારા દ્વારા થઈ ચૂકી છે। બધા જરૂરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, તમામ સ્ટાફની નિમણૂક, તમામ સ્ટાફ રૂટ, ડિસ્પેચિંગના સ્થળો, મતગણતરી સ્થળ ખંડ, આ તમામ બાબતની તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીઓ પણ ફાઇનલ થઈ ચૂકી છે એટલે તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા અત્યારે આજે પૂર્ણ થવામાં છે અને ચૂંટણી સ્મૂધ, સારી રીતે વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં અને નાનામાં નાના છેવાડાના વ્યક્તિને પોતાનો મતાધિકાર મળે અને એને કોઈ અગવડ ન પડે મતદારને, એ તમામ આજે જે માનનીય મુખ્ય ચૂંટણી કમિશનશ્રીએ જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે અમલ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર પણ કૃતનિશ્ચયી છે। સી વિજિલ એક એપ્લિકેશન બનાવી છે ભારતના ચૂંટણી પંચે, જે આપણા એન્ડ્રોઈડ અને એપ સ્ટોર પર બંને ઉપર અવેલેબલ છે, ડાઉનલોડ થઈ શકે છે અને એ એપમાં કોઈ પણ તમારે આચારસંહિતાનો ભંગની કોઈ બાબત જોવા મળે તો એમાં તમે એ એપથી તમે એનો રેકોર્ડિંગ કરી ફોટોગ્રાફ પાડી શકો છો, નાનો એ 5-7 સેકન્ડનો વિડીયો પણ ઉતારી શકો છો અને એ ઉતારીને સબમિટ કરવાથી એના લોકેશન ત્યાંના લોન્જિટ્યુડ એલિટ્યુડ મળી જાય છે અને તરત જ અમારી એ ફ્લાઇંગ સ્કવોડની ટીમ છે એ સ્થળ પર પહોંચીને નિકાલ કરે છે। નિકાલ કરીને એને એપમાં જ એનો એ ઇન્ફોર્મેશન પણ મળે છે કે આની એક્શન શું લેવાયા છે। મતદારો આપણા જિલ્લાના મતદારોની વાત આપણે કરીએ, આખા કોન્સ્ટિટ્યુન્સીની વાત કરીએ, આપણી 12 જામનગર જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી છે એમાં 2 જિલ્લાના મળીને આપણી પાસે લગભગ 18,13,913 મતદારો છે અને એ તમામ મતદારોનું મતદાન થવાનું છે અને 1879 મતદાન મથકો છે એમાં મતદાન થશે અને વિધાનસભાની 7 વિભાગ આમાં સમાવેશ થાય છે। 12 જામનગર પાર્લામેન્ટરી સંસદીય મત વિભાગમાં એ 7 વિભાગ, 2 દ્વારકામાં મતદાર વિભાગ આવે છે, વિધાનસભા મતદાર વિભાગ, અને 5 આપણા જામનગર જિલ્લાના, એમ કુલ 7 મતદાર વિભાગ બનીને એક આપણો પાર્લામેન્ટરી મત વિસ્તાર